નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ નગર સેવા સદનના 400 સફાઈ કામદારોની હડતાલ સતત બીજા દિવસે પણ યથાવત। સફાઈ કામદારોની હડતાલના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ। કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની કામદારોની વિવિધ બાર માંગ। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ। ભરૂચ જિલ્લામાં 42,000થી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી। વર્ષ 2019-20ના ₹8 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી। વિપક્ષ કોંગ્રેસે બજેટને પ્રજાને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું। અંકલેશ્વરમાં 50,000ની ખંડણી માંગી એક વ્યક્તિનું અપહરણ કરવાનો મામલો। પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં કરી ધરપકડ। આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવાઈ। ₹1.42 લાખના બાકી વેરા બાબતે મુસ્કાન કોમ્પ્લેક્સને સીલ કરાયું। ભરૂચ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ સતત બીજા દિવસે પણ યથાવત રહી છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યની 162 જેટલી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે, જેમાં ભરૂચ નગર સેવા સદનના 400થી વધુ સફાઈ કામદારો પણ જોડાયા છે। સફાઈ કામદારોની આજે સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી। સફાઈ કામદારો કામકાજ છોડી નગરપાલિકા કચેરી બહાર ધરણા પર બેસી ગયા હતા, જેના કારણે શહેરમાં કચરો ઉઠાવવાની સમસ્યા સર્જાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળ્યા હતા। કામદાર સંગઠન દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી સહિતની 12 માંગણી કરવામાં આવી છે અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત રાજ્ય મહામંડળના જિલ્લા કન્વીનર તરીકે આજે અમારા જે મુદ્દાઓ છે, એક તો વારસાઈ હક, વાલ્મીકી સમાજના વર્ષોથી જૂના જે કર્મચારીઓ કામ કરે છે તેવા કર્મચારીઓને પોતાનો હક નથી અપાતો, અધિકાર નથી અપાતો। જ્યારે એમને કાયમી કરવામાં આવતા હોય ત્યારે તેઓને ફિક્સ વેતન આપવામાં આવે છે, તો ફિક્સ વેતન બંધ કરી સીધા કાયમી કરે। અને વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો છે તે સફાઈ કામદારોને રોસ્ટર પ્રથા નાબૂદ કરે। રોસ્ટર પ્રથાની અંદર માત્ર ને માત્ર સફાઈ કામદારો જે કામ કરતા આવેલા છે, એમાં બીજા અન્ય સમાજના લોકો ક્યાંથી આવવાના છે? તો બીજા અન્ય સમાજના લોકો આજે કોઈ ઉજરિયાત હોય તો તે કોઈ સફાઈ કામગીરી થોડા કરવાના છે? તો કેટેગરીની અંદર લઈને એને રોસ્ટર પ્રથા આપી અને આ સફાઈ કામદારો સાથે અન્યાય કરવામાં આવે છે। અંકલેશ્વર નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં વર્ષ 2019-20ના ₹8 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી। અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં પ્રમુખ દક્ષાબેન શાહની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2019-20ના ₹8 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી। સત્તાધીશો દ્વારા ₹57 કરોડની આવક સામે 68 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ₹18 કરોડની સિલક બતાવવામાં આવી છે। બજેટના મહત્વના કામો પર નજર કરીએ તો ઢેડિયા તળાવનું બ્યુટિફિકેશન, શહેરમાં વિવિધ સ્થળોએ ફૂડ ઝોન ઊભા કરવા, સ્વિમિંગ પુલનું નિર્માણ કરવું અને રમતગમતના સાધનો મૂકવા સાથે સ્વચ્છતા અંગેના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બજેટ સર્વાંગી વિકાસલક્ષી અને પ્રજાલક્ષી હોવાનો મત પ્રમુખ દક્ષા શાહે રજૂ કર્યો હતો। આજ રોજ બજેટની બોર્ડ હતી, જેમાં બંધ શિલ્લકે ₹8,34,12,938 અંદાજિત આવક ₹57,88,50,000 અને અંદાજિત ખર્ચ ₹68,26,95,000 છે। અંદાજે ₹8 કરોડના પુરાંતવાળું બજેટને આજરોજ મંજૂરી આપવામાં આવી છે। આ બજેટમાં અમે અંકલેશ્વરના વિકાસના અને સ્વચ્છ અને સુંદર બનાવવાના કામો લીધેલા છે, જેનાથી અમારા અંકલેશ્વર શહેર આગળ વિકાસના કામોમાં અને સ્વચ્છતાના કાર્યોમાં આગળ વધે અને નાગરિકોના હિતમાં અમે આ બધા કામો લીધેલા છે। તો આ તરફ વિપક્ષ કોંગ્રેસે આ બજેટને ₹8 કરોડની ખાધવાળું દર્શાવી પ્રજાને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું હતું। આ અંદાજપત્રનો અભ્યાસ કરતા 68,26,00,000ના ખર્ચની સામે 57,88,00,000 આવક હોય, ઉઘડતી સિલક ન ઉમેરતા આ અમે ખાધવાળું બજેટ ગણીએ છીએ અને અલગ અલગ હેડોમાં આંકડાની માયાજાળ ફેરવીને આ શાસકોએ પ્રજાને ગેરમાર્ગે દોરવાના ધંધા કર્યા હોય એવું અમે અમારા મતે માનીએ છીએ।
અંકલેશ્વર નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં બજેટ સહિત વિવિધ 18 કામોની મંજૂરી આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. જીવનના ઘડતરમાં મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ સાથે તંત્ર પણ સજ્જ બની ગયું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડમાં 28,347 પરીક્ષાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,720 પરીક્ષાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4,520 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ભરૂચ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તો આ સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. અમારા ઝોનની પણ મેં મુલાકાત લીધેલી છે. આજરોજ અમારો કંટ્રોલ રૂમ પણ શરૂ થઈ ગયેલો છે. ઝોનના તમામ સ્ટાફને પણ ટ્રેનિંગ આપી દીધેલી છે, સૂચનાઓ પણ કરેલી છે અને સમગ્ર ભરૂચ જિલ્લાની પરીક્ષા ખૂબ સારી રીતે લેવાય એ માટેનું આગોતરું આયોજન અમારે પૂર્ણ થયેલું છે. માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પણ સમિતિની બેઠક થયેલી છે અને રોજે રોજ જે કંઈ ઘટના હશે એ ઘટના એ આપના માધ્યમથી પણ પ્રકાશમાં આવશે. સાથે સાથે પુનઃ તમામ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટીમાંથી એક વ્યક્તિનું ₹50,000ની ખંડણી માંગી અપહરણ કરનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર રોડ પર આવેલ આત્મીય સોસાયટીમાં રહેતા અને ઝઘડિયા જીઆઈડીસીની એસ કુમાર કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના મદન પ્રસાદ વર્મા 2 દિવસ પહેલા તેના ઘરમાં એકલા હતા. એ દરમિયાન આરોપી અને ઝઘડિયાના ઉછાલી ગામના રહેવાસી અતુલ વસાવા તેના 4 થી 5 સાગરીતો સાથે મારુતિ વાનમાં મદન વસાવાનું અપહરણ કરી લઈ ગયો હતો અને ₹50,000ની માંગ કરી હતી અને પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે જીઆઈડીસી પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અતુલ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવા મેળવી આ ગુનાના કામે આરોપી અતુલ ઉર્ફે પિન્ટુ વસાવા ઉછાલી ગામના રહેવાસી છે અંકલેશ્વર તાલુકાનો, તેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ ગુનામાં વપરાયેલી મારુતિ વાન ગાડી પણ તપાસના કામે કબજે કરેલ છે અને ગુનાના કામે વધુ પુરાવા મેળવી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે, જેની તપાસ અત્રે ચાલુ છે અને ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આમોદ નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા બાબતે મુસ્કાન કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું હતું. આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આમોદમાં આવેલ મુસ્કાન કોમ્પ્લેક્સના ₹1.42 લાખના વેરા બાબતે કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું હતું. નગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેના પુત્રો દ્વારા સરમુખતાર શાહી આચરાતી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવાયો. બિલિસ્તાન લાયન સેના દ્વારા આજ રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્રો દ્વારા સરમુખતાર શાહી આચરવામાં આવે છે. છોટુ વસાવા છેલ્લા 40 વર્ષથી એક હત્તુ શાસન ચલાવે છે, પણ તેઓના વિસ્તારમાં વિકાસના કોઈ કામ કરાયા નથી અને ધાક ધમકી આપી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આથી બિલિસ્તાન લાયન સેના દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. એ લોકોને પણ અમે એક આજે આવેદનપત્ર સુપ્રત કર્યું છે કે એ લોકો પણ સ્થાનિક લોકોને જે 85-15નો સરકારી રેશિયો જે છે એ જળવાઈ રહે અને સ્થાનિક 85% લોકોને અહીંયા આગળ રોજગારી મળે એવા હેતુથી અમે આ લાયન સેનાની નેજા હેઠળ આજે આ રેલીનું આયોજન કર્યું હતું. અને સાથે સાથે અમારા બિલિસ્તાન લાયન સેનાના તમામ કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશના પ્રમુખ દિનેશભાઈ વસાવા છે, પ્રવીણભાઈ રાઠવા છે, આશાબેન વસાવા છે અને અન્ય સ્થાનિક અનેક લોકો સતનામ વસાવા છે, અમિત વસાવા છે, આવા મળીને અમે આ રેલીનું એક આયોજન કર્યું હતું. અને હજુ સુધી અમે સરકારને ખાસ વિનંતી કરવા માગીએ છીએ કે અમને આ છોટુભાઈ વસાવાથી વહેલી તકે ન્યાય આપે અને કેટલાક એવા ભેદી હત્યાઓ પણ અહીંયા થઈ છે જેનો ઉકેલ પણ આવવો જોઈએ. આવેદનપત્રમાં અમે સાફ ઉલ્લેખ કરીને આપ્યું છે. અંકલેશ્વરના કોસંબી નજીક અજાણ્યા વાહનની અડફેટે એક યુવાનનું મોત નીપજ્યું.
વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામના રહેવાસી નરેશ વસાવા, કિરણ વસાવા અને જડુ વસાવા નામના યુવાનો નોકરીએ જવા અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન કોસંબડી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે નરેશ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વર તાલુકા તેમજ જીઆઈડીસીમાં આવેલ ખ્યાતનામ જય ભવાની સ્વીટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા તેમજ જીઆઈડીસીમાં ખ્યાતનામ જય ભવાની સ્વીટમાં આજરોજ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડી મીઠાઈ તેમજ નાસ્તાના સેમ્પલ લેવાયા હતા. થોડા દિવસ અગાઉ કોઈક અજાણ્યા યુવક દ્વારા કચોરી ખરીદવામાં આવી હતી. આ કચોરી અખાદ્ય હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો, જે બાદ આજરોજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જીઆઈડીસીમાં આવેલી જય ભવાની સ્વીટ્સમાં દરોડા પાડ્યા હતા, જેમાં મીઠાઈ તેમજ કચોરી અને સમોસાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરની વચનામૃત રેસિડેન્સી નજીક બનનાર વરસાદી પાણીના નિકાલની કાંસની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વચનામૃત રેસિડેન્સી નજીક રેલવે લાઇન પાસે વરસાદી પાણીના નિકાલની કાસ બનાવવામાં આવશે, જેની કામગીરીનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં હાઈ વોલ્ટેજના કારણે 2 થી 3 ઘરમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા. ભરૂચના કબીરપુરા ખત્રીવાડમાં આજે બપોરના સમયે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજ થઈ ગયો હતો, જેના કારણે 2 થી 3 ઘરમાં ટીવી અને ફ્રીજ સહિતના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા અને લોકોએ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વીજ કંપની આ બાબતે ધ્યાન આપી બીજી વાર આવો ફોલ્ટ ન થાય તેની તકેદારી રાખે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે. આજ રોજ જીવીનો એકદમ કરંટ વધારે આવી જતા ટીવી અને ફ્રીજ અમારા ફૂંકાઈ ગયા છે, એટલે જીવીને નમ્ર અર્થ છે કે એના માટે કોઈ વ્યવસ્થા કરે કે જેથી બીજી ફેરી કોઈ એવું થાય નહીં ઇન્સિડન્સ. અમારા ફળિયામાં 3-4 ઘરના ટીવી બળી ગયા છે અને ફ્રીજો બળી ગયા છે. ભરૂચના કુકરવાડા ખાતે આવેલ જુવેનાઇલ હોમ ફોર બોયઝમાંથી એક કિશોર ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચના કુકરવાડા ગામ ખાતે આવેલા જુવેનાઇલ હોમ ફોર બોયઝ ખાતે ગત તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ ચાઇલ્ડ લાઇન સંસ્થાના કર્મીઓએ ભરૂચ રેલવે સ્ટેશનથી 16 વર્ષના પવન સુભાષભાઈ નામના કિશોરને મૂકી ગયા હતા, જેના પગલે ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી તેને સંસ્થામાં રાખી તેની દેખરેખ રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે વહેલી સવારે પવન સુભાષભાઈ કોઈને કંઈ પણ જાણ કર્યા વિના સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંસ્થાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા તે સવારે 3:30 કલાકે સંસ્થામાંથી ભાગી ગયો હોવાનું જણાયું હતું. ઘટનાના પગલે તાલુકા પોલીસે ગુનો નોંધી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારો પણ હડતાલમાં જોડાયા હતા. રાજપીપળા નગરપાલિકા સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ કામદારોએ હડતાલનું રણસિંગો ફૂંકી સરકાર સામે પોતાની પડતર માંગણીઓ મૂકી ચૂંટણી પહેલા બાયો ચડાવી છે. ત્યારે વર્ષોથી માંગણીઓ ટલ્લે ચડાવતી સરકાર હવે શું કરશે તે જોવું રહ્યું. રાજપીપળા નગરપાલિકાના 140 જેટલા સફાઈ કામદારો 5 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર જતા આજે બીજા દિવસે જ રાજપીપળા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં બ્યુટી પાર્લર બહાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નગરપાલિકા હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટર જર્જરિત થઈ જતા દુકાનધારકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગત રોજ લા ફેમ બ્યુટી પાર્લરની બહાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશયી થઈ ગયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે સરદાર શોપિંગ સેન્ટરના સમારકામ માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે આ સમારકામ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી દુકાનધારકો માંગ કરી રહ્યા છે. આ નુકસાન થયેલું છે, મારું એસીએ લગભગ બંધ જેવું થઈ ગયું છે અને થોડું નુકસાન થયું છે, જે તાકીદે કરવા વિનંતી. વાલિયા તાલુકાના કરા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 1.35 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના કરા ગામે રહેતા કનકસિંહ કોસમિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટમાંથી સોના ચાંદીના દાગીના સહિત વિવિધ ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા 1.35 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરમાંથી ચોરીના રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન
બાતમીના આધારે એક ઈસમને સજોદ ગામ પાસેથી પકડી તેની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકોર વસાવા મૂળ અંકલેશ્વરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે આજથી 2 મહિના પહેલા અંકલેશ્વર ગ્રામ્યના સંજાલી ગામમાં મકાનમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ₹98,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલ આરોપી લોખંડના સળિયા વડે શટર તેમજ દરવાજાના નકુચા અને લોક તોડીને ચોરી કરવાની ટેવવાળો છે. આ ઉપરાંત આ આરોપી આ પહેલા કરજણ ખાતે પણ ભંગાર ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. ભરૂચની સાધના પ્રાથમિક શાળાનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભરૂચની સાધના પ્રાથમિક શાળાના ઇનામ વિતરણ સમારોહનું સ્કાઉટ ગાઈડ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધના વિદ્યા મંડળના મંત્રી હસમુખ રાણા, પ્રમુખ સરલા જોશી અને આચાર્ય કલ્પનાબેન દેસાઈ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આમંત્રિતોના હસ્તે શાળાના ધોરણ 1 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો સાથે જ ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય પણ આપવામાં આવી હતી. દહેજ ખાતે આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. દહેજ ખાતે આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં સેફ્ટી વીકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપની અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર યુનુસ ખડીવાલા, યુનિટ હેડ અનિલ જૈન તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદનના 400 સફાઈ કામદારોની હડતાલ સતત બીજા દિવસે પણ યથાવત. સફાઈ કામદારોની હડતાલના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની કામદારોની વિવિધ બાર માંગ. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ. ભરૂચ જિલ્લામાં 42,000થી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક. અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી. વર્ષ 2019-20ના ₹8 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી. વિપક્ષ કોંગ્રેસે બજેટને પ્રજાને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું. અંકલેશ્વરમાં 50,000ની ખંડણી માંગી એક વ્યક્તિનું અપહરણ કરવાનો મામલો. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં કરી ધરપકડ. આમોદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવાઈ. ₹1.42 લાખના બાકી વેરા બાબતે મુસ્કાન કોમ્પ્લેક્સને સીલ કરાયું. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.